चलो क्वेश्चन नंबर 5, કેપિટલ એક્સપેન્ડિચર એન્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. હવે તમને આજે સ્ટાર્ટ કર્યું છે મેં અકાઉન્ટના કન્સેપ્ટમાં. એના બેઝ પર 5 માર્ક્સના તમને એક્ઝામ્પલ્સ એમસીક્યુમાં આવશે, એટલે આ ફર્સ્ટ મિડ સેમમાં, અને એન્ડ સેમમાં બીજા 5 માર્ક્સ, એટલે ટોટલ આ ટોપિકનું 10 માર્ક્સનું વેટેજ છે. યાદ રાખજો. અને એકદમ સિમ્પ્લિફાઈ કરીને મેં તમને આ શોર્ટ નોટ બનાવી આપી છે. જસ્ટ રીડ ઇટ એન્ડ મારું જે એક્સપ્લેનેશન છે સાંભળજો પ્રોપર. કેપિટલ એક્સપેન્ડિચર, ગુજરાતીમાં એને કહેવાય મૂડી ખર્ચ. એટલે શું? આપણે કોઈ એસેટ્સ પરચેસ કરીએ અથવા કોઈ એક્ઝિસ્ટિંગ એસેટ્સ હોય, એ એસેટ્સમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ કરાવીએ. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે તમે એક સેકન્ડ હેન્ડ કાર પરચેસ કરી. યુ હેવ પરચેસ સેકન્ડ હેન્ડ કાર એન્ડ યુ હેવ made expenditure in car like change of engine, seats, body, color, seats, આ બધા ચેન્જીસ કરાવી દીધા. મીન્સ યુ હેવ મેડ એક્સપેન્ડિચર ટુ પુટ ધ એસેટ ઇન એ યુઝફુલ કન્ડિશન. એટલે તમે જે આ ખર્ચો કર્યો, तुम लोगों ने जो एक्सपेंस किया, किसके लिए? वो एसेट को यूजफुल कंडीशन में लाने के लिए, क्या, ताकि आप यूज कर सको. बराबर. कैपिटल एक्सपेंडिचर्स का पर्पस क्या है? इसमें पहला न्यू एसेट परचेस, सेकंड कोई पुरानी एसेट परचेस करो, उसको यूजफुल कंडीशन में लाने के लिए एक्सपेंस करो. थर्ड, एग्जिस्टिंग एसेट में इंप्रूवमेंट के लिए एक्सपेंस करो, जिससे आपकी अर्निंग कैपेसिटी बढ़ जाए, आपकी प्रोडक्शन कैपेसिटी बढ़ जाए. बराबर. इसके लिए जो एक्सपेंस करते हो वो बोलते हैं कैपिटल एक्सपेंडिचर. अब देख लो. फर्स्ट, इट इज आउटफ्लो ऑफ फंड. आउटफ्लो ऑफ फंड એટલે તમારી પાસેથી પૈસા જાય છે. શાના માટે ફંડ ગયો? ટુ એક્વાયર મીન્સ પરચેસ, ટુ એક્વાયર એન એસેટ. અને એ એસેટ તમે પરચેસ કરો છો, એનો બેનિફિટ એક વર્ષ પૂરતો નથી. બિલ્ડિંગ, તમે એક ઓફિસ પરચેસ કરી, બિલ્ડિંગ પરચેસ કરી, તો શું એક જ વર્ષ બેનિફિટ આપશે? બીજા વર્ષે બિલ્ડિંગ નહીં હોય? ના, હશે. એટલે આ કેપિટલ એક્સપેન્ડિચરનો બેનિફિટ મોર ધેન 1 યર હશે. એટલે ઇટ ઇઝ આઉટફ્લો ઓફ ફંડ ટુ એક્વાયર એન એસેટ વિચ yield એટલે પ્રોવાઈડ કરે છે, વિચ yields બેનિફિટ્સ ફોર મોર ધેન 1 યર. જેમાં તમને બેનિફિટ કેટલા વર્ષ માટે આપે છે? એકથી વધારે વર્ષ માટે બેનિફિટ પ્રોવાઈડ કરે છે. ચલો, ફર્સ્ટ પોઈન્ટ, ફંડ જાય છે આમાં શું એક્વાયર્ડ કરવા માટે? તો કે એસેટ. એ એસેટનો બેનિફિટ કેવો મળશે? 1 વર્ષ? નો, ફોર મોર ધેન 1 યર. સેકન્ડ, ધેટ ઇઝ એસેટ્સ પરચેસ ઓર ઇમ્પ્રુવમેન્ટ ઇન એસેટ્સ, અથવા એસેટમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યો. એટલે જે આપણી પાસે એસેટ હતી જ એમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યો. અને એનો બેનિફિટ કેવો? એન્ડ બેનિફિટ ફ્રોમ ધેટ એસેટ ફોર મોર ધેન 1 યર. એસેટ પરચેસ ઓર ઇમ્પ્રુવમેન્ટ ઇન એસેટ્સ એન્ડ બેનિફિટ ફોર મોર ધેન 1 યર. એસેટ્સ આર પરચેસ. હવે એસેટ શાના માટે પરચેસ કરે છે? પાછું વેચી દેવા માટે? નો. હવે મારા ક્લાસમાં બેન્ચીસ છે, એ બેન્ચીસ હું લાવ્યો, શાના માટે મેં પરચેસ કરી? એને લોકોને વેચવા માટે? કે ભાઈ ચલો મેં 1500માં લીધી બેન્ચ, બીજા જ વર્ષે 2000માં વેચી દઉં છું? નો. ઇટ ઇઝ યુઝડ ઇન ધ બિઝનેસ. ઇટ ઇઝ યુઝડ ઇન ધ બિઝનેસ ટુ ગીવ સર્વિસ ટુ માય સ્ટુડન્ટ્સ, ટુ માય કસ્ટમર્સ, ટુ માય ક્લાયન્ટ્સ. બરાબર છે. એટલે એસેટ પરચેસ કરવાનો પર્પઝ નહીં કે એને રીસેલ કરી દેવાનો. રીસેલ એટલે પાછું વેચી દેવાનો. દવાની દુકાનવાળો દવા લાવે છે, એ પાછી વેચી દે છે, એ એના માટે ગુડ્સ કહેવાય. સમજો, ગુડ્સ એટલે ગુજરાતીમાં તમે બોલતા હતા માલ. માલ કોને કહેવાય? જે વસ્તુ ખરીદો અને વેચી દો. જ્યારે એસેટ કોને કહેવાય? જે વસ્તુ खरीदो, जो एसेट परचेस करते हो उसको बिजनेस में ही रहने देना है. क्यों? उसको बिजनेस में यूज करना है. कौन से पर्पस के लिए? फॉर द प्रोडक्शन ऑफ गुड्स. गुड्स प्रोडक्शन करने के लिए, लाइक प्लांट एंड मशीनरी. सर्विस प्रोवाइड करने के लिए. यानी एसेट्स आर परचेस फॉर द यूज इन द बिजनेस. એસેટ બિઝનેસમાં પરચેસ કરી શાના માટે? બિઝનેસમાં યુઝ કરવા માટે. લાઈક ફોર ધ પ્રોડક્શન ઓફ ગુડ્સ,
ગુડ્સ પ્રોડક્શન કરવા માટે આપણે પ્લાન્ટ ખરીદીએ છીએ, ફોર પ્રોવાઇડિંગ સર્વિસ એન્ડ નોટ ફોર રીસેલ ઇન ધ ઓર્ડિનરી કોર્સ ઓફ બિઝનેસ. ઓર્ડિનરી એટલે નોર્મલ કોર્સ ઓફ બિઝનેસ, એને આપણે નોર્મલ જે બિઝનેસમાં વેચીએ છીએ, ગુડ્સ જેવો વેચીએ છીએ એવો પર્પઝ નથી આમાં. આપણે બિલ્ડિંગ શું રોજ ખરીદ વેચાણ કરવાના? આજે ખરીદ્યું કાલે વેચ્યું, કાલે ખરીદ્યું પરમ દિવસે વેચ્યું? નો. ઇટ ઇઝ યુઝડ ફોર ધ બિઝનેસ. ઇટ ઇઝ પરચેસ ફોર ધ યુઝ ઇન ધ બિઝનેસ. એ એસેટ શાના માટે પરચેસ કરીએ છીએ? બિઝનેસમાં યુઝ કરવા માટે. તમે બિલ્ડિંગ ખરીદ્યું ધંધો બિઝનેસ કરવા માટે, તમે પ્લાન્ટ ખરીદ્યું, મશીન પરચેસ કર્યું પ્રોડક્શન કરવા માટે, તમે એવા કોઈ મશીન્સ પરચેસ કર્યા સર્વિસ પ્રોવાઈડ કરવા માટે, નહીં કે એને તરત વેચી દેવા માટે. આ યાદ રાખજો. ચલો, એસેટ્સ આર પરચેસ ફોર ધ યુઝ ઇન ધ બિઝનેસ, for the use in the business, for production of goods and providing of service, right? And not for resale in the normal course of business. એને તરત પાછી નથી વેચી દેવી આપણે એસેટને. Therefore, it is not completely written off in 1 year. એટલે એક જ વર્ષમાં બધો ખર્ચો આપણે માંડી નથી વાળતા. તમે યાદ કરો, મશીન ખરીદ્યું, તમે ફાઇનલ અકાઉન્ટ વાર્ષિક હિસાબોમાં ક્યાં લખો છો? મશીન પરચેઝ. તો તમે P&Lમાં નથી લખતા, નફા નુકસાન ખાતામાં નથી લખતા મશીનરી, તમે એસેટ સાઇડ લખો છો. બેલેન્સ શીટમાં પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખો છો. સમજો જરા. એસેટ્સ પરચેસ કરી, યુ આર ગિવિંગ ઇફેક્ટ ઇન એસેટ સાઇડ ઓફ ધ બેલેન્સ શીટ એન્ડ નોટ ઇન પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ લાઇક અધર એક્સપેન્સ. જેમ પગાર ચૂકવ્યો તો નફા નુકસાનમાં લખો છો, પણ મકાન ખરીદ્યું તો નફા નુકસાનમાં નથી લખતા, એ પાકા સરવૈયામાં લખો છો. કેમ? કારણ કે આ રેવન્યુ એક્સપેન્સ નથી, આ કેપિટલ એક્સપેન્ડિચર છે. આનો બેનિફિટ એક વર્ષ પૂરતો નથી, આનો બેનિફિટ લોંગ પીરિયડ માટે છે. એટલે તમે આને બેલેન્સ શીટમાં એસેટ સાઇડ પર લખો છો. Therefore it is not completely written off. written off એટલે માંડી વાળવું. written off એટલે માંડી વાળવું. નફા નુકસાન ખાતામાં લખી દો એટલે માંડી વાળ્યું કહેવાય. પણ એ બિલ્ડિંગ, એ એસેટ P&Lમાં લખવામાં આવતું નથી. Any expenditure incurred to put the asset in a working condition is also a capital expenditure. મેં તમને કીધું એક ખચ્ચર જેવી તમે એક કાર પરચેસ કરી છે. કાર સેકન્ડ હેન્ડ પરચેસ કરી, સેકન્ડ હેન્ડ, થર્ડ હેન્ડ, ફોર હેન્ડ, બરાબર છે. 1969નું મોડલ છે કારનું. 1969 એટલે 31 + 20 51 યર્સ ઓલ્ડ મોડલ તમે પરચેસ કર્યું છે. હવે તમે જસ્ટ ઇમેજિન કરો, 51 યર્સ ઓલ્ડ મોડલ, ના એનું એન્જિનના ઠેકાણા, ના બોડીના ઠેકાણા, ના સીટ્સના ઠેકાણા, ના સ્ટિયરિંગ. એ ટાઈમે પાવર સ્ટિયરિંગ તો હતું નહીં. તો તમે બધું રિપ્લેસ કર્યું, ટાયર બી રિપ્લેસ કર્યા. તો તમે બધું નવું જ કરાયું છે, જેનાથી તમે એ એસેટને યુઝફુલ કન્ડિશનમાં હવે લાવી શક્યા. યુ કેન યુઝ ધીસ એસેટ, બરાબર. યુ કેન ડ્રાઈવ ધેટ કાર ઓન રોડ બીકોઝ યુ હેવ ચેન્જ એન્ટાયર થિંગ્સ. બધું જ એમાં ચેન્જ કરી દીધું એન્ડ પુટ ધ એસેટ ઇન એ યુઝફુલ કન્ડિશન. બરાબર છે. એની એક્સપેન્ડિચર ઇન્કર્ડ ટુ પુટ ધ એસેટ ઇન એ યુઝફુલ કન્ડિશન ઇઝ ઓલ્સો એ કેપિટલ એક્સપેન્ડિચર. If due to any expenditure earning capacity of a business increase, તમે બિલ્ડિંગ એસેટ્સમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ કર્યું અને એ ઇમ્પ્રુવમેન્ટ કરવાથી તમારી અર્નિંગ્સ ઇન્ક્રીઝ થઈ, તમારી પ્રોડક્શન કેપેસિટી ઇન્ક્રીઝ થઈ, અને એ એક્સપેન્ડિચરથી આ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું, આ અર્નિંગ્સ ઇન્ક્રીઝ થઈ, તો એને કહેવાય કેપિટલ એક્સપેન્ડિચર. ઇટ ઇઝ ઓલ્સો એ કેપિટલ એક્સપેન્ડિચર. ઇટ ઇઝ નોન રિકરિંગ ઇન નેચર. આ એક્સપેન્સ વારંવાર નથી થતો. તો શું તમે બિલ્ડિંગ વારંવાર પરચેસ કરશો? એવરી યર પરચેસ કરશો? નો. વન્સ ઇન એ 5 years, 10 years આ રીતે પોસિબલ છે. 10 વર્ષમાં, 15 વર્ષમાં એકવાર, કે 2 વર્ષ, 3 વર્ષે એકવાર, બટ નોટ એવરી યર. એટલે નોન રિકરિંગ. નોન રિકરિંગ એટલે વારંવાર નથી થતો. રિકરિંગ એટલે વારંવાર, ને નોન રિકરિંગ એટલે વારંવાર નથી થતો. It is added in the value of assets and recorded in the asset side of the balance sheet. આ જે બી એક્સપેન્સ થાય છે એને મિલકતની કિંમતમાં એડ કરવામાં આવે છે અને બેલેન્સ શીટમાં એ એસેટ સાઇડ લખવામાં આવે છે. એટલે કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખો છો. બરાબર. એક્ઝામ્પલ યાદ કરો. હવાલા આવતા હતા તમને કે 5000નું યંત્ર ખરીદ્યું જેની નોંધ બાકી છે. ગુજરાતી મીડિયમવાળા 5000નું યંત્ર ખરીદ્યું જેની નોંધ બાકી છે. તો તમે બે અસર શું આપતા હતા? એક યંત્ર ખરીદ્યું એટલે યંત્રોમાં પ્લસ એટલે મિલકત લેણામાં, અને બીજું ખરીદ્યું એટલે પૈસા ગયા,
કેશ એટલે શું કહેવાય, રોકડમાંથી માઇનસ, એટલે બે અસર શું આપતા હતા, યંત્રોમાં પ્લસ, રોકડમાંથી માઇનસ, કાં તો બેંકમાંથી માઇનસ. ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ, પરચેઝ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી ફોર ₹5,000 વિચ ઇઝ નોટ રેકોર્ડેડ. 5,000નું પરચેસ કર્યું મશીન જેને રેકોર્ડ નથી થયો. ટુ ઇફેક્ટ્સ, વન એડ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી એસેટ સાઇડ એન્ડ લેસ ફ્રોમ કેશ બેલેન્સ ઓર બેંક બેલેન્સ. બરાબર, ટુ ઇફેક્ટ્સ થઈ ગયા. એટલે આને P&Lમાં નથી લખવામાં આવતું, આ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ પર લખવામાં. હવે સિમ્પલ કન્સેપ્ટ ક્લિયર જોઈએ બસ. કેપિટલ એક્સપેન્ડિચર એટલે શું, કોઈ એસેટ એક્વાયર્ડ કરી, એસેટ્સમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યું. એસેટમાં ઇમ્પ્રુવમેન્ટ એવી રીતે કર્યું કે જેનાથી આપણી અર્નિંગ કેપેસિટી ઇન્ક્રીઝ થઈ, પ્રોડક્શન કેપેસિટી ઇન્ક્રીઝ થઈ. આનો બેનિફિટ લોંગ પીરિયડ માટે થાય છે. આ ખર્ચો નોન રિકરિંગ છે, આનો બેનિફિટ મોર ધેન 1 યર છે. બરાબર છે, આ નોન રિકરિંગ ઇન નેચર છે એટલે કોઈક જ વાર આ ખર્ચો થાય છે. બરાબર છે. આ એસેટ પરચેસ કરવાનો પર્પઝ શું છે, બિઝનેસમાં યુઝ કરવા માટે, ગુડ્સ પ્રોડક્શન કરવા માટે, સર્વિસ પ્રોવાઈડ કરવા માટે, નોટ ફોર રીસેલ ઇન ધ નોર્મલ કોર્સ ઓફ બિઝનેસ. નોર્મલ કોર્સ જે આપણો બિઝનેસનો હોય, નોર્મલ જે ડે ટુ ડે આપણે સેલ્સ કરીએ છીએ એવો કોઈ પર્પઝ આમાં હોતો નથી. ખ્યાલ આવ્યો? એક્ઝામ્પલમાં પરચેઝ ઓફ પ્લાન્ટ, લેન્ડ, બિલ્ડિંગ. બરાબર છે. સેકન્ડ હેન્ડ કાર પરચેસ કરી, એમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યું. ઇન્સ્ટોલેશન ઓફ પ્લાન્ટ, મશીન ખરીદ્યું, એને ગોઠવણીનો ખર્ચ. યાદ કરો, ગોઠવણી ખર્ચ મશીનની કિંમતમાં તમે પ્લસ કરતા હતા. ઇન્સ્ટોલેશન ઓફ પ્લાન્ટ ઇફેક્ટ એડ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી. બરાબર છે. બોલો હવે આમાં શું છે, કશું જ નથી, એકદમ સિમ્પલ છે. તમે 11થમાં બી આ પોઈન્ટ આવેલા છે, પણ તમે કન્સેપ્ટ થિયરીમાં તો ધ્યાન આપતા જ નહોતા. 11th 12thમાં અકાઉન્ટ્સમાં થિયરી ઇગ્નોર જ કરો. બટ વિધાઉટ થિયરી યુ કાન્ટ ક્લિયર યોર કન્સેપ્ટ. યાદ રાખજો આ. અને અકાઉન્ટ્સમાં તો આ બધું જ પાવરફુલ જોઈશે તમને. બરાબર. એની ટાઈમ યુ કેન આસ્ક મી, આઈ કેન ગીવ યુ આન્સર બિકોઝ માય ફંડા, માય કન્સેપ્ટ ઇઝ ક્લિયર. અને એ જ રીતના તમારા જોઈએ. એટલે હું થિયરી તમને આટલી બધી ડિટેલમાં સમજાવું છું, બધું બોર્ડ વર્ક કરીને સમજાવું છું. અધરવાઇઝ આઈ કેન ઓલ્સો એક્સપ્લેન લાઈક અધર ક્લાસીસ, અધર ટીચર્સ. જસ્ટ રીડ એન્ડ ટ્રાન્સલેટ ઇન્ટુ ગુજરાતી. નેક્સ્ટ ક્વેશ્ચન. પણ મારે તમને કન્સેપ્ટ ક્લિયર કરાવવા છે. ખ્યાલ આવી ગયો? કેપિટલ એક્સપેન્ડિચર બોલો હવે આવડશે. એ વારંવાર નથી થતો, નોન રિકરિંગ ઇન નેચર. સેકન્ડ, acquire the assets, improvement in the assets, increase the earning capacity. બરાબર છે. બેનિફિટ મોર ધેન 1 યર, નોન રિકરિંગ, ધેટ્સ ઇટ. રેવન્યુ એક્સપેન્ડિચર આનાથી ઓપોઝિટ. રેવન્યુ એક્સપેન્ડિચર એટલે ડે ટુ ડે એક્ટિવિટી માટે કરીએ છીએ. આપણે સ્ટાફને સેલરી રેગ્યુલર આપવાના, રેન્ટ રેગ્યુલર પે કરવાના. આનાથી તમારી એસેટ્સ નથી ઇન્ક્રીઝ થતી, આનાથી તમારી એસેટ્સની અર્નિંગ કેપેસિટી વધતી નથી. બરાબર સમજો, પહેલાં કરતાંનું ઓપોઝિટ છે. પહેલાંમાં એસેટ્સ પરચેસ થાય છે, આમાં એસેટ પરચેસ નથી થતી. બરાબર છે. આમાં શું થાય છે, એસેટ્સ જે છે એને મેન્ટેન કરીએ છીએ. મેન્ટેન એટલે જાળવી રાખો છો. તમને એક એક્ઝામ્પલ આપો. તમે કાર 2 વ્હીલર પરચેસ કરો છો. 2 વ્હીલર પરચેસ કર્યું, બરાબર છે, એ કેપિટલ એક્સપેન્ડિચર. પણ 2 વ્હીલરમાં તમે દર 2 મહિને 3 મહિને સર્વિસ કરાવો છો, એ રેવન્યુ એક્સપેન્ડિચર. વાય? બિકોઝ ડ્યુ ટુ ધીસ યુ કેન મેન્ટેન યોર એસેટ્સ. ઇન્ક્રીઝ નથી થતી. તમે સર્વિસમાં આપો તો કે 2 વ્હીલના 4 વ્હીલ કરીને નથી આપી દેતા એ લોકો. બરાબર છે. એસેટ સેમ જ રહે છે, જસ્ટ મેન્ટેન કરીએ છીએ આપણે. વી આર મેન્ટેનિંગ અવર વ્હીકલ. બરાબર છે. આ યાદ રાખો. એટલે આમાં એસેટ ઇન્ક્રીઝ થાય, આમાં એસેટ મેન્ટેન થાય. આમાં અર્નિંગ કેપેસિટી ઇન્ક્રીઝ થાય, આમાં અર્નિંગ કેપેસિટી મેન્ટેન થાય. આમાં નોન રિકરિંગ નેચર, આ રિકરિંગ ઇન નેચર. આ નોર્મલ કોર્સ ઓફ બિઝનેસમાં વેચવામાં નથી આવતું, રિસેલ નથી થતું, આ રિસેલ કરવામાં આવે છે. આ એક્સપેન્સ બેલેન્સ શીટમાં એસેટ્સમાં લખાય છે, જ્યારે આ ટ્રેડિંગ ઓર P&Lમાં લખાય છે. જસ્ટ કમ્પેર ઇટ. આ ડિફરન્સ બી હું તમને સમજાવી દઉં છું. આ બે ક્વેશ્ચન વચ્ચે આ બેમાં ડિફરન્સ પૂછાય છે. ડિફરન્સ બિટવીન કેપિટલ એક્સપેન્ડિચર અને રેવન્યુ એક્સપેન્ડિચર. એક્સપ્લેન. ચલો, આમાં ઇટ ઇઝ આઉટફ્લો ઓફ ફંડ. ફંડ આઉટફ્લો થાય છે
to maintain the existing assets and existing earning capacity of a business. આપણી જે અત્યારે હાલની કમાવાની તાકાત જે છે ને એને ખાલી જાળવી રાખવી છે, મેન્ટેન કરવી છે. તમે કહો છો ને મેં બોડી મેન્ટેન કરું છું. બોડી મેન્ટેન એટલે શું? વધારવાની નહીં કે ઓછી નહીં કરવાની, જે છે એવી જ રાખવી છે. એટલે એસેટની અર્નિંગ કેપેસિટી જે છે એવી જ રાખવી છે. ખ્યાલ આવ્યો? ચાલો, આ પહેલો પોઈન્ટ. ઇટ ઇઝ રિકરિંગ ઇન નેચર, રિપીટેટિવ ઇન નેચર, વારંવાર થાય છે આ. ઇટ ઇઝ ઇન્કર્ડ શાના માટે? ટુ મીટ ડે ટુ ડે એક્ટિવિટીઝ, ટુ મીટ ડે ટુ ડે રિક્વાયરમેન્ટ્સ. ઇટ ઇઝ ઇન્કર્ડ ટુ મીટ ડે ટુ ડે રિક્વાયરમેન્ટ. આનો બેનિફિટ, કેપિટલનો બેનિફિટ શું હતો? મોર ધેન 1 યર. જ્યારે આનો બેનિફિટ ખાલી એક જ વર્ષ પૂરતો, જે વર્ષમાં ખર્ચો થાય એ જ વર્ષમાં બેનિફિટ. ઇટ્સ બેનિફિટ ઇઝ લિમિટેડ છે આનો બેનિફિટ ફોર 1 યર ઓનલી ઇન વિચ ઇટ ઇઝ ઇન્કર્ડ. જે વર્ષમાં આ ખર્ચો થાય છે એ જ વર્ષમાં એનો બેનિફિટ, નોટ ફોર મોર ધેન 1 યર. ઇટ ઇઝ ઇન્કર્ડ ઇન ધ નોર્મલ કોર્સ ઓફ બિઝનેસ એક્ટિવિટી. આ નોર્મલ ખર્ચા થાય છે, રેગ્યુલર ખર્ચા થાય છે કે છે. એક્ઝામ્પલ, સેલરી, રેન્ટ, વેજીસ એટસેટ્રા. ધે આર રેકોર્ડેડ. આ ક્યાં રેકોર્ડ થાય છે? આઈધર ઇન ટ્રેડિંગ અકાઉન્ટ ઓર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. એટલે જ આને રાઇટ ઓફ કરી દીધા સેમ યરમાં. ધે આર રિટર્ન ઓફ ઇન ધ સેમ યર ઇન વિચ ધે આર ઇન્કર્ડ. જે વર્ષમાં ખર્ચો થાય છે એ જ વર્ષમાં એને માડી વાળવાના, એ જ વર્ષમાં બધું P&Lમાં, બધું જ ટ્રેડિંગમાં લખવાનું. જ્યારે પહેલામાં એસેટ લખો છો ક્યાં? બેલેન્સ શીટમાં. પણ એમાં ઘસારો ગણો છો. ઘસારાના પોઈન્ટની વાત નથી આ, આમાં એસેટ પરચેસની વાત છે. પછી પણ એક ઇમ્પોર્ટન્ટ નોટ છે આ બંનેમાં કોમન. એક જૂની એસેટ આપીને નવી એસેટ પરચેસ કરી નોર્મલ કોર્સમાં. હવે જે તમે રિપ્લેસમેન્ટ કરો છો, સેમ ટાઈપની એસેટ પરચેસ કરો છો, રિપ્લેસ કરો છો, તો એને રેવન્યુ એક્સપેન્ડિચર ગણવાનો. આ ખાસ, કારણ કે આપણે એવું વિચારે કે નવી એસેટ પરચેસ કરી તો કેપિટલ, પણ આમાં જૂનાના બદલામાં નવી સેમ ટાઈપની પરચેસ કરો તો એ કેપિટલ નેચર, રેવન્યુ નેચર. ચલો, કેપિટલ એક્સપેન્ડિચર અને રેવન્યુ ડિફરન્સ. રિકરિંગ, નોન રિકરિંગ, રિકરિંગ. બેનિફિટ મોર ધેન 1 યર, 1 યર. એસેટ ઇન્ક્રીઝ, ઇમ્પ્રુવમેન્ટ ઇન અર્નિંગ કેપેસિટી, ઇમ્પ્રુવમેન્ટ ઇન પ્રોડક્શન કેપેસિટી. આમાં મેન્ટેનિંગ એક્ઝિસ્ટિંગ એસેટ્સ, મેન્ટેન કરવાનું, પહેલામાં ઇન્ક્રીઝ કરવાનું. આ રિપીટેટિવ એટલે નોર્મલ કોર્સ ઓફ બિઝનેસ એક્ટિવિટીમાં નથી થતો, આ નોર્મલ કોર્સ ઓફ બિઝનેસ એક્ટિવિટીમાં ખર્ચો થાય છે. આનાથી શું? આમાં એક્ઝામ્પલમાં પ્લાન્ટ મશીનરી પરચેસ કરવું એ બધું આવશે. આમાં સેલરી, રેન્ટ એ બધા એક્સપેન્સ આવશે. બરાબર છે? નોર્મલી આ રીતનું આને રાઇટ ઓફ કરવામાં આવે છે. આને રાઇટ ઓફ કરવામાં નથી આવતું એક વર્ષમાં, આને એક જ વર્ષમાં રાઇટ ઓફ કરવામાં આવે છે. બરાબર છે? આને બેલેન્સ શીટમાં એસેટ સાઇડ લખવામાં આવે છે અને ટ્રેડિંગ અથવા P&L અકાઉન્ટમાં લખવામાં આવે. આ ડિફરન્સ બી કમ્પ્લીટ થઈ ગયો.